નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, તો આ પાઠમાં મહત્વની વ્યાખ્યાઓ, મહત્વના મુદ્દાઓ, તફાવત અને જે ફૂલ ફોર્મ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો જો તમે આ લેક્ચર એક વખત જોઈ જશો તો પહેલા પાઠના માઇન્ડ મેપમાં 80 થી 85% તમારું આ જ લેક્ચરમાંથી ક્લિયર થઈ જશે। તો જોઈએ ખરેખર પહેલી વ્યાખ્યાઓ આપેલી છે। પહેલી વ્યાખ્યા છે આકૃતિ એટલે શું? તો આકૃતિની વ્યાખ્યા છે અવલોકન કરેલી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરીએ એને આપણે શું કહીએ છીએ? આકૃતિ। કોઈ અવલોકન કર્યું હોય, કોઈ તપાસ કર્યું હોય અને પછી એ માહિતીનું હું ચિત્ર દ્વારા રજૂ કરી દઉં તો એને શું કહેવાય? આકૃતિ। બીજી વ્યાખ્યા છે આલેખ એટલે શું? તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી ઉપરની વ્યાખ્યા નીચે ઉમેરી દેવાની છે। અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું કહેવાય? આલેખ। સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એને શું કહેવાય? આલેખ કહેવાય। ત્રીજી વ્યાખ્યા સ્તંભ આકૃતિ એટલે શું? કેવી? સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ પણ એક આધાર હોય અને આ આધારમાં કોઈ સમય હોય, કોઈ પ્રદેશ હોય, કોઈ સ્થળ પર કોઈ એક ચલનું હું મૂલ્ય દર્શાવી દઉં અને જે આકૃતિ બને છે એને આપણે સ્તંભ આકૃતિ કહીએ છીએ। ચોથી વ્યાખ્યા વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કે કુલ માહિતીને એના નાના નાના ભાગમાં એટલે પેટા વિભાગમાં વર્તુળનો જે અંશ હોય, જેનો ભાગ હોય અને એ ભાગમાં હું દર્શાવી દઉં તો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વૃત્તાંશ આકૃતિ કહીએ છીએ। અને વૃત્તાંશ આકૃતિમાં મૂલ્ય કેટલું હોય? 360 ગણવું પડે। ડેટા સીડી એટલે શું? અર્થતંત્રમાં અલગ અલગ આંકડાકીય માહિતી ભેગી કરીને તેને તૈયાર કરવામાં આવતી જે કોમ્પ્યુટરની ડિસ્ક હોય, જે સીડી હોય, એ સીડીને આપણે ડેટા સીડી તરીકે ઓળખીએ છીએ। હવે રેખાકૃતિ એટલે શું? બે ચલ વચ્ચેના સંબંધો ધરાવતી જે રેખા છે એ રેખાને આપણે રેખાકૃતિ તરીકે ઓળખીએ છીએ। તો આ 6 વ્યાખ્યા હતી। આ વ્યાખ્યામાંથી પરીક્ષામાં એક વ્યાખ્યા પૂછાશે। આના સિવાય પેપર બને નહીં। આગળ જોઈએ, આકૃતિ અને આલેખનો તફાવત આપેલો છે। તો આકૃતિમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે। અહીંયા શું? સ્વયં સ્પષ્ટ ન હોય તો આલેખ દોરવામાં આવે છે। બીજો મુદ્દો, આકૃતિ દોરવામાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી। તો આલેખ દોરવામાં આંકડાશાસ્ત્રના જ્ઞાન હોવું જરૂરી છે। ત્રીજો મુદ્દો, માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડતો નથી। જ્યારે અહીંયા માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે। તો અમુક આવું છે નથી યાદ રાખી દો એટલે તમને આવડી જતું હોય છે। આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે। અહીંયા ચોક્કસ સ્કેલમાં વગર આલેખ દોરવો શક્ય છે નહીં। તો અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી। તો આ રીતે તમે યાદ રાખો તો આખો આકૃતિને આલેખ આવડી જાય। સ્વયં સ્પષ્ટ માહિતી હોય આકૃતિ દોરાય, સ્વયં સ્પષ્ટ માહિતી ન હોય આલેખ દોરાય। આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી, આમાં જરૂર પડે છે। અહીંયા સાધનનો ઉપયોગ કરવો પડતો નથી, અહીંયા આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે। આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે, અહીંયા લેવામાં આવતું નથી। નેક્સ્ટ, હવે કેટલાક મહત્વના મુદ્દાઓ છે। પહેલો મુદ્દો છે સ્તંભ આકૃતિના પ્રકારો। તો પહેલો પ્રકાર છે સાદી સ્તંભ આકૃતિ। હવે સાદી સ્તંભ આકૃતિ કેવી હોય? તો એ આ સાદી સ્તંભ આકૃતિ છે। બીજું, પાસેની સ્તંભ આકૃતિ કેવી હોય? તો એ આ પાસેની સ્તંભ આકૃતિ છે। આ જોડે જોડે આમ હોય, આ પાસેની સ્તંભ આકૃતિ કહેવાય। અને ત્રીજી, વિભાજિત સ્તંભ આકૃતિ કોને કહેવાય? તો એ આ વિભાજિત સ્તંભ આકૃતિ છે। આમાં ભાગ પાડવાના, ગરીબ, અમીર, સ્ત્રી, પુરુષ, તો આવા ભાગ પાડો એને વિભાજિત કહેવાય। આ પાસેની કહેવાય,
આ સાદી સ્તંભ આકૃતિ કહીએ છીએ. એના પછી નેક્સ્ટ આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો. પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી રજૂઆત. મારે કયા પ્રકારનો આલેખ દોરવો છે, મારે કેવા પ્રકારની આકૃતિ કે આલેખ દોરવો છે ને પહેલા પસંદગી કરવી પડશે. બીજો મુદ્દો માહિતી જે હોય એ માહિતીને ચોક્કસતા સ્પષ્ટતા કરવી પડશે. પછી જ્યારે દોરવાની વાત આવે તો ચોક્કસ સ્કેલમાં લેવાનું, એમને એમ ન દોરાય. બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી કે એક્સ ધરી ઉપર શું છે, વાય ધરી ઉપર શું છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત, કઈ માહિતી તમે ક્યાંથી લાવ્યા છો. છેલ્લો મુદ્દો આંકડાકીય માહિતીની ગણતરીની રીત પણ દર્શાવવી જોઈએ કે તમે વર્ષ પ્રમાણે ગણ્યું છે કે 5-5ના સ્ટેપ બનાવ્યા છે, શું બનાવ્યું છે એ પ્રમાણે તમારે કહેવું પડે. પહેલો મુદ્દો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગીની રજૂઆત, માહિતીની સ્પષ્ટતા, ચોક્કસ સ્કેલમાં, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી, આંકડાકીય માહિતીનો સ્ત્રોત ક્યાંથી લાવ્યા એ, અને આંકડાકીય માહિતીની ગણતરીની રીત. નેક્સ્ટ આકૃતિના પ્રકારો. આકૃતિના કુલ 6 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? 6. વ. એક વિકર્ણ આકૃતિ, બીજું વર્તુળ આકૃતિ, ત્રીજું વૃત્તાંશ આકૃતિ, ચોથું સમય આધારિત અથવા તો રેખા આધારિત આકૃતિ, સ્તંભ આધારિત અને ચિત્રવાળી આકૃતિ. વ ઉપર 3: વર્તુળ, વિકર્ણ, વૃત્તાંશ, સમય કે રેખા, થાંભલાવાળી સ્તંભ અને ચિત્રવાળી ચિત્ર આકૃતિ. તો આકૃતિના 6 પ્રકારો અહીંયા પડે છે. નેક્સ્ટ જોઈએ આગળ. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઇન્ટરનેટ આપણને કઈ રીતે મદદરૂપ થાય. તમારે કોઈ પણ વસ્તુ માહિતી મેળવવી હોય પણ તમારા મોબાઈલમાં કે તમારા કોમ્પ્યુટરમાં નેટ ચાલતું નથી તો તમને ખબર પડે નહીં. કારણ કે એવું લખવું કે ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 તમે યુટ્યુબમાં લખો છો, તમને આખો પાઠ એમને એમ બતાવી દેશે. ગૂગલમાં કોઈ માહિતી લેવી છે કે ભાઈ રાજસ્થાનમાં મારો માઉન્ટ આબુ જવું છે તો જીપીએસમાં લખો તો કેટલા કિલોમીટર થાય બતાવે. પણ આ બધું ક્યારે શક્ય બને? જ્યારે તમારું ઇન્ટરનેટ ચાલુ હોય ત્યારે. તો ઇન્ટરનેટ કેવી મદદરૂપ થાય? તો ટ્યુટોરિયલની ગરજ સારે છે. ઓનલાઈન ઘરે બેસીને ભણી શકો છો. અમે ભણાવીએ છીએ, અમે તમારા ઘરે નથી આવતા, છતાં પણ તમારે કોઈ પણ માહિતી લેવી હોય તો ટ્યુટોરિયલ, શિક્ષક એક ટ્યુટોરિયલ કહેવાય. તો પહેલું ઇન્ટરનેટ ટ્યુટોરિયલની ગરજ સારે છે. વિષયનું ત્વરિત એટલે તાત્કાલિક શિક્ષણ કે જાણકારી તમારે જે લેવી એ મળી જાય છે. વિષયની વાંચવાકીય માહિતી પણ તમને ઇન્ટરનેટ ઉપરથી મળી જાય છે. વિષયમાં ઘણી બધી માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ ઉપયોગી છે. અર્થશાસ્ત્ર વિષયમાં આંકડાકીય માહિતી લેવી હોય, મેળવવી હોય તો એ પણ આ ઇન્ટરનેટ દ્વારા તમારે શક્ય બને છે. જો ઇન્ટરનેટ ન હોય તો તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરી શકતા નથી. નેક્સ્ટ જોઈએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ. ઇન્ટરનેટ સર્ચ કરી શકો છો પણ તમારે કોઈ માહિતી લખવી છે, કોઈ માહિતી સેવ કરવી છે, પીપીટી સ્વરૂપે બતાવવી છે તો કોમ્પ્યુટર ન હોય તો તમે કંઈ કરી શકતા નથી. પહેલું વિષયનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે, વિષયની માહિતીને એક્સેલ વર્કશીટમાં મૂકવા માટે, વિષયની માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવા માટે, વિષયના અભ્યાસની સામગ્રી સેવ કરીને સાચવી રાખવા માટે SPSS, સહેજામ જેવા એડવાન્સ પ્રોગ્રામોનો ઉપયોગ કોમ્પ્યુટરની મદદથી તમે કરી શકો છો. તો ઇન્ટરનેટ શું રીતે ઉપયોગી છે અને કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગી છે આપણે આ બંને મુદ્દા આમાં જોયા. નેક્સ્ટ જોઈએ આકૃતિ એટલે શું અને શા માટે દોરવામાં આવે છે. આગળ આપણે એની વ્યાખ્યા જોઈ હતી. સ્વયં સ્પષ્ટ માહિતી હોય એ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ કરીએ તો એને આપણે આકૃતિ કહીએ છીએ. આકૃતિ તમારે કોઈ સમજાવવું છે આકૃતિ બાબતે કઈ કઈ જગ્યાએ આકૃતિનો સૌથી સારો ઉપયોગ થાય છે. પહેલો મુદ્દો વિજ્ઞાપન કંપની હોય તો એમાં ચિત્રો દ્વારા, શેના દ્વારા? ચિત્રો દ્વારા. કોઈ નવી જાહેરાત હોય એમાં આકર્ષણ ઊભું કરવું હોય તો આકૃતિની મદદથી મસ્ત મસ્ત ચિત્રો લાવીને કોઈને સમજાવીએ તો જલ્દી એના મગજમાં બેસી જાય તો એના માટે. બીજું રાજ્ય સરકાર અલગ અલગ ક્ષેત્રોમાં માહિતી આપવા માટે, સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર વગેરેમાં. સમાજની કોઈ સંસ્થા હોય, અલગ અલગ સામાજિક પ્રશ્નો હોય, સારામાં સારી રીતે અસરકારક રીતે રજૂઆત કરવા માટે પણ આકૃતિ ઉપયોગી છે. સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પણ આકૃતિ એક મહત્વનો ભાગ ભજવે છે. તો આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવે છે? 2 માર્કમાં તમારા પરીક્ષામાં પૂછાતું હોય છે. નેક્સ્ટ
આલેખ એટલે શું અને એ શા માટે દોરવામાં આવે છે? તો જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, ઇટ્સ કોલ્ડ આલેખ. એના પછી આલેખ કેમ દોરવામાં આવે? તો અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરા સિદ્ધાંતો હોય, કેટલીક અટપટી માહિતી હોય, એને સરળ અને સ્પષ્ટ ભાષામાં લાવવા માટે આપણે આલેખ દોરીએ છીએ. બીજો મુદ્દો, સમગ્ર લક્ષી પરિબળોમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તનોના વલણો છે એ મારા સ્પષ્ટ રીતે સમજાવવા છે, એને રજૂ કરવું છે તો મારે આલેખનો ઉપયોગ કરવો પડે છે. એમાં છેલ્લો મુદ્દો, ટૂંકા ગાળા માટે અથવા તો લાંબા ગાળા માટે કોઈ આકસ્મિક પરિવર્તન આવે અથવા તો કોઈ નિયમિત પરિવર્તન આવે અને એ પરિવર્તનનો જો મારે અભ્યાસ કરવો હોય તો આલેખની મદદથી કરી શકું છું. એ 1975 થી 85માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું, 1975 થી 85માં ભારતમાં માથાદીઠ આવક કેટલી હતી, અત્યારે વર્તમાનમાં માથાદીઠ આવક કેટલી છે, તો આ બધું તમે આલેખના મારફતે સારામાં સારી રીતે તમે રજૂઆત કરી શકો છો. નેક્સ્ટ, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. 2 માર્કનો પ્રશ્ન છે. તો આકૃતિ અને આલેખ દ્વારા કોઈ અટપટો લાગતો હોય તો એ અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો બને છે? સરળ અને સ્પષ્ટ બને છે. બીજો મુદ્દો, અર્થતંત્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં જે ફેરફાર થાય એ ફેરફારના વલણ તમે જાણી શકો છો અને સહેલાઈથી સમજી શકાય છે. ત્રીજો મુદ્દો, સમય અને શક્તિ બંનેનો બચાવ થાય અને સાથે સાથે અર્થતંત્રની ઘટનામાં જે ફેરફાર થાય એ ફેરફાર તમે સ્પષ્ટ રીતે દર્શાવી શકો છો. જુદા જુદા સમયગાળા માટે તેમને સરખાવી શકાય છે આ બંનેની મદદથી. અને અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરા સિદ્ધાંતો હોય એની રજૂઆત સ્પષ્ટ અને સરળ ભાષામાં તમે કરી શકો છો. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. નેક્સ્ટ, આલેખના પ્રકારો. તો આલેખના કુલ 3 પ્રકાર પડે. પહેલો, સામયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ. બીજું, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ. અને ત્રીજું, લઘુગુણક કે લોગ આધારિત આલેખ. એમાં સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના આલેખના 4 પ્રકાર પડે. આ 4 પ્રકારમાં અહીંયા આવૃત્તિ વક્ર છે, અહીંયા આવૃત્તિ છે અને અહીંયા આવૃત્તિ બહુકોણ છે. તો આવૃત્તિ તો બધામાં લખવાનું જ છે. આવૃત્તિ બહુકોણ 2 વખત છે. આગળ તમે સંચય લગાવી દો અને એક છે સ્તંભ આલેખ. હવે તો સ્તંભ આલેખ, આવૃત્તિ વક્ર, આવૃત્તિ બહુકોણ, સંચય આવૃત્તિ બહુકોણ, આના 4 પેટા પ્રકાર પડે છે. હવે 3 ફૂલ ફોર્મ છે. શ્રેણીને શું કહેવાય? કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય. CMIE, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. અને ત્રીજું NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ જોઈએ આગળ. તો કે આકૃતિ કઈ માહિતી માટે દોરવામાં આવે છે? સતત આકૃતિ. આમાં બેટા ઊંધું છે. આલેખ હોય તો અહીંયા સતત માહિતી આવે અને આકૃતિ હોય તો અસતત માહિતી આવે છે. જો વિદ્યાર્થી, આકૃતિ અસતત માહિતી, આલેખ તો સતત માહિતી. યાદ રાખવાનું છે. આલેખ 3 અક્ષર, સતત 3 અક્ષર, આકૃતિ 4, અસતત. આ યાદ રાખવાની ટ્રીક છે. આકૃતિ અસતત, આલેખ સતત. આકૃતિમાં રેખાકૃતિમાં એક્સ ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે? સ્વતંત્ર ચલ હોય તો એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે અને જો પરતંત્ર ચલ હોય તો પરતંત્ર ચલને આપણે વાય ધરી ઉપર દર્શાવીએ છીએ. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે? 3 સંસ્થા હોય. એક પ્રયોગશાળા માટે વપરાય, સંશોધન કેન્દ્રોમાં અને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. વૃતાંશનું સૂત્ર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 કરીએ એટલે એ વસ્તુ પૂરી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પહેલા પાઠના તમામ મુદ્દા, વ્યાખ્યાઓ, મહત્વનું સૂત્ર અને એના ફૂલ ફોર્મ બધી જ માહિતી આપણે આવરી લીધેલી છે. જો આ લેક્ચર એક વખત આપ જોઈ લો ને તો 85 થી 90% તમારું આખો પહેલા પાઠનો ભાગ ક્લિયર થઈ જાય. તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવ્યું હોય તો ચેનલને લાઈક કરજો, આ વિડીયો બીજા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.